દવેના કાર્યક્રમમાં પડાપડીનો વિડીયો વાયરલ થયો છે। ક્ષમતા કરતા વધુ ભીડ થઈ જતા અફરાતફરી થઈ હતી। 1 ઓક્ટોબરે ઇસ્કોન 4 રસ્તા નજીક કિંજલનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ બાદ કિંજલ દવેની ગરબા આયોજકોને અપીલ રૂપિયા કમાવાની લાલચે વધુ ભીડ ભેગી ન કરશો તેમ કિંજલ દવે આયોજકોને અપીલ કરી છે। ત્યારે ફેન્સને પણ તકલીફ પડી હોવાનું કિંજલ દવેએ વિડીયોમાં જણાવ્યું છે। રૂપિયા કમાવા મહેનત કરવી પડે છે, પૈસા ઝાડ પર નથી ઉગતા તેવી ટકોર પણ કરી છે। ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધુ ટિકિટોનું વેચાણ ન કરવું જોઈએ તેમ પણ કિંજલે પોતાના નિવેદનમાં કહ્યું છે। સ્પેશિયલી ગરબા ઓર્ગેનાઇઝર્સને કે તમે માંગો એટલા રૂપિયા આપીને પબ્લિક એમના મનગમતા આર્ટિસ્ટમાં આવે છે અને આર્ટિસ્ટ અને એમના મ્યુઝિશિયન્સ એમના ફેન્સને એમના જે ચાહકો છે એમને રાજી કરવા માટે બહુ મહેનત કરતા હોય છે, કારણ કે એ લોકો થકી જ અમે છીએ અને મેનેજમેન્ટના લીધે કે ઓર્ગેનાઇઝર્સના મિસમેનેજમેન્ટના લીધે જ્યારે અમારા ફેન્સને તકલીફ પડે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે, બિકોઝ કોઈના પણ પૈસા ઝાડ પર નથી ઉગતા ગાઈઝ। એટલે પ્લીઝ બધા જ ગરબા ઓર્ગેનાઇઝર્સને હું રિક્વેસ્ટ કરું છું કે ગાઈઝ જે તમારા વેન્યુની કેપેસિટી હોય એના કરતાં ઓવરસોલ્ડ ના કરશો।